એ તો તું ભૂલું છું હવે. આ તારો ઘરવાળો જીવે છે ને ત્યાં સુધી તારું ખરાબ કોઈ નહીં કરી શકે. તમે મારા ઘરવાળા છો ને એનાથી વધારે ખરાબ કઈ ના થઈ શકે. I am sorry, Babu. ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેર એન્ડ લવલી પતી ગઈ છે. ઓલે હેડ. અરે હમણાં હું બજારમાં જઉં છું, કઈ લાવવાનું હોય તો કે લેતો આવું. નાવાના સાબુ પતી ગયા છે, એક સંતૂરનો બાંધો લેતા આવજો. આ વખતે સંતું નહીં લાવવા મારા. દિવસે દિવસે શરીર કાળું પડતું જાય છે. તમારું જ ચોપડું ભેંસ જેવું કાઢવું હોય તો સાબુ તો શું મરે? એટલે રિયા ભાભી ખાલી ખાલી મસ્કા મારતા હતા એમ ને? તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહી દો, જો તમે નહીં જમ્યા ને તો હું એ નહીં જમું. હા મેં તો જમી લીધું છે. તું એ જમી લેજો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે, એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખા. શેનું ચાલે રાખ? હાલ હાલ દવા લઈએ ને હું આપી જઉં દવા લઈને. હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે મને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો. આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપના ના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે, તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? એ મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળ્યા ઉપર ના મળતા. બસ એ દોરી જ જુઓ. જો એ જામ થઈ ગઈ છે. અરે ઉપર જુઓ, ખેંચાતી નહીં. અરે હું શું અહીંયા ભાઈ ગરબા ગાઉં છું, તું જાતે કરી લે ચડીને. બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો? તમે કહો તો તમને પાણી પીવડાવી દઉં, જમાડી દઉં. તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું. બોલો. એક તો કંટાળીને આવ્યો છું, એમાંય કામ કરવાનું, એમાં તું મગજ ખાવ મારું. શાંતિથી કામ કરવા દે ને યાર, કઈ કહેવાય જશે ખોટું. કહી દો જે કહેવું હોય. કાન આપે છે ભગવાને, સાંભળી લઈશું. અને મગજ ખાઉં છું તો મારા જોડે લગ્ન શું લેવા કર્યા તમે? અરે ભૂલ થઈ ગઈ મારી. લગ્ન કરવા તો 2 કલાક વહેલા આવી ગયા હતા. અરે તારી માફી માંગુ હું. મારાથી ભૂલ થઈ ગઈ, ફરી ભૂલ નહીં થાય. પણ હવે છે ને તું અહીંયાથી જતી રહી, મારી ઓખો આગળથી દૂર થઈ જાય. હું એ લગ્ન પછી તો કંટાળી જ છું. અહીંયા આવીને કઈ મને સ્વર્ગ નહીં મળ્યું. એ હા મારી માં, હવે મને મારું કામ કરવા દે. મેં કે તમને પકડી રાખ્યા છે? તમે તમારું કામ પતાવી દો તમ તાર. કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું. આઈસ્ક્રીમ ખાઈને આવું છું શાંતિથી. સારું ચલો, હું એ મારું કામ પતાવી દો, મારે જોડે આવવાનું છે. હજુ તો આ પહેલો જન્મ છે, આના જોડે 7 જન્મ નિભાવવાનું વચન આલેલું છે. એ ભગવાન. આવી ગયા તમે? જાઓ ફટાફટ હાથ પગ ધોઈ દો, પછી શાંતિથી બેસો. અરે ભાઈ 2 મિનિટ તો બેવા દે શાંતિથી. હાથ પગ ધોઈ નાખો વાળી. સલાહ ચાલુ તમારી? કોઈ સલાહ નહીં આપતું તમને. અને સલાહ અપાય એ તમને? આ તો હવારથી ચાલુ કરશે. નહીં લો, કપડાં પહેર લેજો, ચા નાસ્તો કરી લેજો, ટિફિન લઈને જજો. જાણે મોટા કરવા તમે ના આયા હોય. તમારું છે ને ગધેડા જેવું કામ છે. ડફલું મારીએ ને તો જ સીધા ચાલો, બાકી તો એકના એક જગ્યાએ ઉભા રહો. અરે પણ કહું છું તો ખરા, તમે મને મોટો કર્યો તો ભાઈ. બાકી હું નાનો હતો ત્યાં તો નાગો પૂંગો નાયા ધોયા વગર ફરતો હતો. મને તો એવું લાગે છે કોઈએ કશું તમને શીખવાડ્યું જ નહીં. બધું કહેવું જ પડે. કીધા વગર તો કશું કામ નહીં થતું. એ ભગવાન, હાવ ગોડું મગજ છે, બુદ્ધિ જ નહીં. તમારામાં ને? હા હા, મારી જ વાત કરું છું ભાઈ, મારામાં જ નહીં. નકા આવી ભૂલ કરત મો? તમે ભૂલ કરી એમ ને? અને અમે તો સ્વર્ગમાં આવી ગયા નહીં? આ તો હું આટલી સારી છું ને તે રહી, બાકી બીજી મળી હોત ને તો ખબર પડી જાત. હે ભગવાન, જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય?
હલો, બંને જણા આવો છો? વાંધો નહીં હેડ, અહીં બનાવડાવી દઉં છું હો. સારું હેડ. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ને ભાભીને આવો છે તો એમનું જમવાનું બનાવવાનું છે. એક કામ કરું, બટાકાનું શાક, ભાખરી અને ખીચડી બનાવી દઉં. કાલે તાર ભાઈને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું. હા તો તને ખબર નહીં પડતી? મારા ભાઈ ને ભાભીને આવો તો ખીચડી અને બટાકાનું શાક, તારા ભાઈ ને ભાભીને આવો એટલે બાર હોટલમાંથી મંગાવવાનો. જબરો ભેદભાવ કરું છું તું. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે તારા પૈસાથી મંગાવું, મારા પૈસાથી મંગાવું છે એટલે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું. અરે મને એમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો છો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં ના કીધું. કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે. સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી, ભલે ખર્ચો થતો. ભલે ખર્ચો થતો આજે હોટલમાંથી જ આવશે. અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો. અરે તાજમાં ટેબલ બુક કરાવું છું હું આજે. મંગાવી લો. હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નહીં ખબર કેમ આવ્યો તો, શું કહેતો તો તને? અરે તમે જ કરાયો હશે ફોન. મને નાની કીકી ના સમજો તમે. અરે હા, આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં ફોન ના ઉપાડે ને તો તને કર્યો હશે. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા, આજે એનો બર્થડે છે, આજ બધા ભેગા થઈશું, રાત્રે બહાર જઈશું અમે. પણ એ તો એમ કહેતો હતો કે મારા વાઈફનો બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. મારા રાય ફસાયો મને. હા? કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે. અરે એના વાઈફનો બર્થડે છે? મને એમ કે એનો બર્થડે હશે. એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે. હા, એના વાઈફનો બર્થડે છે. હજી સાચું બોલો, શરમ નહીં આવતી? તમારા ભાઈબંધે જુઠ્ઠો તમાર જેવો. અને મને તો એમ કહેતો હતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ. પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું? તમે કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે? મારે જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે. તમારા ભાઈબંધે જુઠ્ઠો. અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ, મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો? જો સીધે સીધું આજે કહું છું, આજ બધા ભેગા થવાના છીએ અને પાર્ટી કરવાના છીએ અમે. સીધે સીધું ગોદડું ઓઢીને સૂઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. સાલા ભાઈબંધો બળદ્યા મળ્યા છે, ભગવાને બૈરું અઘરું આલ્યું. શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા. બરાબર બરાબર. કેમ? હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારા જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે એ તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે ત્યાં રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? तू तो गया बेटे. ઊભા થાવ, શું કરો છો?
હેડો ઘેર ઘેર જઈને તમારું સૈયારા કાઢું છું ચાલો અરે ના ચાલે લે, બધું આપણે કરવાનું, કચરા પોતું વાસણ કપડો. ના ચાલે ના ચાલે લે. મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને તો વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે, બીજું કશું જ નહીં થાય. તું કહી દે કપડો તો નહીં જ ધોવાય, ફોનમાં કહી જ દે. સારું હેડ. શું કેવું? ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને.